ડોક્ટર ઋત્વિજ પટેલ શબ્દરૂપી સારવાર કરવાનું પણ ન ચૂક્યા. કચ્છની પ્રથમ મુલાકાતે આવેલા યુવા નેતાનું ભુજમાં જિલ્લા યુવા ભાજપ દ્વારા અભિવાદન. રાજ્યભરમાં નલિયાનો સામૂહિક રેપ કેસ ચર્ચામાં છે તેવા રાજકીય માહોલ વચ્ચે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વચ્ચે ગુજરાત પ્રદેશ યુવા મોરચાના નવનિયુક્ત પ્રમુખ ડોક્ટર ઋત્વિજ પટેલ કચ્છની મુલાકાતે આવ્યા હતા. અહીં નોંધનીય મુદ્દો એ રહ્યો હતો કે કચ્છની યુવતી જ્યારે પીડિતા બની છે ત્યારે ભાજપે જ તેમના હોદ્દેદારો કે કાર્યકરોને આ પ્રકરણમાં સસ્પેન્ડ કર્યા છે. ત્યારે ડોક્ટર પટેલે નલિયાનું ન પણ બોલ્યા ન હતા અને પીડિતાને સાંત્વના રૂપ એક શબ્દનો ઉચ્ચાર કરવાનું પણ જાણે ચૂક્યા હોય તેમ ફૂટેલા ફટાકડા અને ઉડેલી ફૂલોની છોડો વચ્ચે દબાઈ ગયું હતું. યુવા સંગઠનનો કાર્યક્રમ હોવા છતાં યુવતીની નોંધ લેવાઈ ન હતી. રવિવારે કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચા આયોજિત અભિવાદન સમારોહ માટે પ્રદેશ ગુજરાતના યુવા અધ્યક્ષ ડોક્ટર ઋત્વિજ પટેલ કચ્છ આવ્યા હતા. ભુજના આરટીઓ સર્કલ પાસે બાઇક રેલી દ્વારા કચ્છના યુવા મોરચાએ તેમનું સ્વાગત કર્યું હતું. શહેરના મુખ્ય માર્ગો પર ફરી અને સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કર્યા હતા અને ત્યાંથી ડીજે અને ઢોલીઓના તાલ સાથે નાચતા નવનિર્મિત ટાઉન હોલ પહોંચ્યા હતા. ડીજે પર 4 બંગડીવાળી ગીત વાગતા જ આ યુવા પ્રમુખ અને યુવા કાર્યકરોએ ₹10ની નોટો ઉડાડી હતી અને નીચે પડેલી આ નોટ પર પગ પડતા હતા છતાં આ યુવા મોરચો નાચ્યો હતો. વાજતે ગાજતે ટાઉન હોલ ખાતે પહોંચ્યા બાદ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું હતું. ટાઉન હોલમાં યોજાયેલી પ્રથમ રાજકીય સભામાં પોતાના વક્તવ્યમાં આ યુવા નેતાએ નાપાક, નાલાયક જેવા અસભ્ય શબ્દો બોલી અને કોંગ્રેસને આડેહથ લીધી હતી અને જણાવ્યું હતું કે નાપાક કોંગ્રેસીઓથી માત્ર પોસ્ટરો જ તૂટી શકે છે. તેમને એ ખબર નથી કે આવનારી 2017ની ચૂંટણીમાં તમારું પાનું જ અમે ફાડી નાખશું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે અત્યારે કોઈ મુદ્દો નથી, કોઈ સબળ નેતૃત્વ નથી. આ અનાથ બનેલા કોંગ્રેસ પાસે માત્ર પ્રોક્સી યુદ્ધ સિવાય કંઈ જ કરી શકે તેમ નથી. કોંગ્રેસના શાસનમાં તે લોકોએ માત્ર કાળા નાણાં અને ભ્રષ્ટાચાર સિવાય દેશને કંઈ જ નથી આપ્યું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણો દેશ મહાસત્તા બનવા આગળ વધી રહ્યો છે ત્યારે કોંગ્રેસીઓના પેટમાં તેલ રેડાય છે અને જાતિવાદ અને ભ્રામક વાતો ફેલાવી લોકોને ભ્રમિત કરે છે. હું અને નીમાબેન બંને ડોક્ટર છીએ અને ડોક્ટર તરીકે કહું તો શરીરમાં કંઈ પણ ખરાબ હોય તો જે ભાગમાં ઇન્ફેક્શન થયું હોય તે ભાગમાંથી ઇન્ફેક્શન કાઢવું પડે. હું કચ્છ ભાજપના યુવા મોરચાને જવાબદારી સોંપું છું કે કચ્છમાં પણ એક તાલુકામાં ઇન્ફેક્શન છે અને તે દૂર કરી આ તાલુકામાં પણ કેસરીઓ